પ્રકરણ 41 પ્રેમ તત્વ. સવારે રામબાઈએ આંખો ખોલી. કેટલાય દિવસો પછી જાણે ઊંઘ આવી હતી. વીરજીના ગયા પછી ઊંઘ આવતી ન હતી. તે માત્ર આંખો બંધ કરીને પડી રહેતી અને બંધ આંખે અંદર વીરજી સાથે જીવાયેલું બધું જ દેખાયા કરતું. એ સવારે આંખો ખોલી. આંખોને સીધું આકાશ દેખાયું. રાત્રે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. આકાશમાં પાણી નીચોવીને આમ તેમ દોડતા વાદળો કેટલી ઘડી જોઈ રહી. પોતાની હથેળીને પોતાના સાડલા પર ફેરવી. કપડાં વરસાદની વાછટને લીધે ભીના થઈ ગયા હતા. રાત્રે વીજળીના ગડગડાટ અને કડાકા થયા હશે, છતાં ઊંઘ ઉડી ન હતી. ખાટલાના ઓસરીની કોર તરફના પાયા ભીના થઈ ગયા હતા. રામબાઈએ ફરી આંખો બંધ કરી અને હસી. પોતાના શરીરને મહેસૂસ કર્યું. પોતાની છાતીએ ધબકતું હૃદય કાનમાં પડઘાતું હતું. શરીરમાં લોહી જોમથી ભાગતું હતું. બંધ આંખે રામબાઈએ પોતાના વિચારો શૂન્ય કરી નાખ્યા. શરીર સ્થિરતા સાથે પડ્યું હતું. શબની જેમ તે કેટલી ઘડી પડી રહી. તેના મનમાં કોઈ વિચાર ન હતા. કોઈ આવી રહ્યું હતું અને આવ્યું. દીકરીનો રડવાનો મોટો અવાજ આવ્યો. તાજું જન્મેલું બાળક રડતું હોય એવો ભોળો અવાજ. રડતા જીવનો અવાજ સાંભળીને રામબાઈ બંધ આંખે મલકાઈ ઉઠી. તેના પડખામાં બાળકનું શરીર મહેસૂસ થયું. તેના ડાબા હાથ અને પેટની વચ્ચે દીકરી હતી. જાણે પ્રસૂતિની પીડામાંથી બહાર આવી હોય અને બહારનું વિશ્વ જોઈને બેબાકલી બની હોય એમ રડતી હતી. રામબાઈએ આંખો ખોલી. પોતાના ડાબા હાથ પર રહેલી દીકરીને ધીમેથી ઊંચી કરીને પોતાની છાતીએ સુવડાવી. દીકરી શાંત થઈ ગઈ. પોતાની માની છાતીના હૃદયનો ધબકાર સાંભળીને જેમ બાળક શાંત થઈ જાય એમ તે પણ શાંત થઈ ગઈ. રામબાઈએ સૂતા સૂતા તેના ચહેરાને જોયો. માથે હાથ ફેરવ્યો. દીકરીને હોંકારો આપ્યો. તેને એડકી આવી. કદાચ ભૂખી હશે. ભૂખી થઈશો બેટા? રામબાઈ બોલી. એ શબ્દો બોલતા સાથે જ તેના શરીરના રોમ રોમ ઊભા થઈ ગયા. 53 વર્ષની વાંઝણી માના એ શબ્દો હતા. રામબાઈ ધીમેથી પોતાની દીકરીને બાજુમાં ખાટલામાં મૂકીને ઊભી થઈ. પલાઠી વાળીને ખાટલા પર જ બેઠી. પોતાનો ખોળો સરખો કર્યો. પોતાની દીકરીને પોતાના હાથથી ઊંચકીને ખોળામાં સુવડાવી. હાથ પગના ઉછાળા ભરતી દીકરી માના ખોળામાં સૂતી. માએ દીકરીને પોતાની છાતીએ વળગાડી. છાતીએ ધાવણ ન હતા, છતાં સંતાન ધાવી રહ્યું હતું. જગતના પટ પર ક્યારેય ન બનેલું કશુંક આ સ્ત્રી કરી રહી હતી. જ્ઞાન વિજ્ઞાનના સીમાડાઓની પાર, વિચાર અને શબ્દોની ક્ષિતિજોને પાર, સત્ય બ્રહ્મની ભ્રમણાઓને પાર, અંદર બહારની બાધાઓને પાર, જીવ શિવ શરીરની સાંકળોને પાર, જપ તપની લાયકાતોને પાર, દ્રશ્ય અદ્રશ્યની સરહદોને પાર. એક એવું કશુંક હતું જેને એક ગામડાની અભણ એકલી વાંઝણી વિધવા પહોંચી ગઈ હતી. એક એવી સ્ત્રી કે જેણે આખી જિંદગીમાં જેટલા શ્વાસ છાતીમાં ભર્યા હતા એ શ્વાસે શ્વાસે પ્રેમ તત્વને પૂજ્યું હતું. જેણે રોમે રોમ માણસને ચાહ્યું હતું. જેણે ઈશ્વર અલ્લાહના ઘરના પગથિયા ચડ્યા ન હતા, પણ પોતાની લોહીની એક એક બૂંદમાં નસ નસમાં જેટલું જોમ જીવ જનૂન હતા એ બધું જ ફના કરીને એક પુરુષને પ્રેમ કર્યો હતો. જેના મન આત્મામાં કપટ, છળ, લોભ, મોહ, લાલચ કશું જ રાખ્યા વિના તેણે સાચા મનથી માણસની ચાહના કરી હતી. તેણે પોતાના મા બાપને પણ પ્રેમ કર્યો હતો. ભાઈ બહેનોને પણ કર્યો હતો. ગાવડી સિંહણ જેવા મૂંગા જીવોને પણ કર્યો હતો. પોતાના ભરથારને પણ કર્યો હતો. અને બાળકની ઝંખના ચાહનાને પણ એવો જ પ્રેમ કર્યો હતો. એ પ્રેમ તત્વની ચોખ્ખાઈ એટલી નિર્મળ પવિત્ર હતી કે એની આંખડીઓને દ્રષ્ટિ મળી હતી. તે જીવ ભાળતી હતી. જીવને ધાવણ વિના પણ ધવડાવતી હતી. જે સામાન્ય માણસને ગાંડું, વિચિત્ર, વાહિયાત લાગે એવું જનેતાપણું એક સામાન્ય સ્ત્રી પામી ચૂકી હતી. બ્રહ્માંડ જાણે એક માનવ સામે ઝૂક્યું હતું અને કહેતું ગયું હતું કે એ માનવ,
તારી અંદર તાકાત છે કે તું તારી ચાહનાને ધોળા દિવસે અને કાળી રાત્રે પણ ભાળીશ. જો તું સાચું જીવી છો, જો તું એવું જીવી છો જેમાં કોઈ મેલું તત્વ નથી, જો તારી પ્રીતડી પાગલ છે તો જા. હું આ અખિલ બ્રહ્મ તારી અંદર એવો નેત્ર ખોલી આપું છું જે નેત્રથી તું તારી જિંદગી પાર કરીશ. જેમ મીરાબાઈ એકલીને પોતાનો ગોપાલ દેખાતો હોય, જેમ નરસૈયા એકલાને પોતાનો કૃષ્ણ રાસ રમતો દેખાતો હોય, જેમ આંધળી બનવા આવેલી શબરીને પોતાનો રામ દેખાતો હોય, એમ આ રામબાઈને પોતાનું સંતાન દેખાતું હતું. કારણ કે પ્રેમ એ જ એની ભક્તિ હતી. કારણ કે તેનો પ્રેમ એ જ ઈશ્વર અલ્લાહ હતો, જે હતો એ રૂબરૂ હતો.